પ્રાથમિક કન્યા શાળા નંબર 1 માંથી આવું છું અને મારી શાળાની મારા નવતર પ્રયોગનું નામ છે બાળ ભાષાની દુનિયા। અને મારી શાળામાં સમસ્યા એ હતી કે જ્યારે પદ્ય વિભાગની વાત આવે, કવિતાનું નિર્માણ કરવાનું હોય, જોડકણા બનાવવાના હોય અથવા તો બાહ્ય સ્પર્ધા હોય બાળ કવિની, વક્તૃત્વની, ત્યારે બાળકો નિરસતા બતાવતા હતા। અને એની પ્રેરણા મને ગયા વર્ષે મળી કે જ્યારે મારી શાળામાં ગુજરાત રાજ્ય ગાંધીનગર સાહિત્ય અકાદમી તરફથી મારી શાળામાં કાર્યશાળાનું આયોજન થયું હતું। એમાં માતૃભાષા સંવર્ધન કાર્યશાળા, ત્યારે તજજ્ઞ તરીકે મારે જ એક દિવસ એમાં રહેવાનું હતું અને મેં બાળકોને જોડકણા બનાવતા શીખવ્યા। તો એ લોકોને ઝડપથી આવડી ગયા અને ખૂબ ઉત્સાહ બતાવવા માંડ્યા। તો મને થયું કે એ લોકોને પણ આવડી શકે છે અને મેં શરૂઆત કરી। સૌપ્રથમ મેં એ લોકોને આવા પ્રાસયુક્ત શબ્દો પૂરા પાડ્યા, એનું વાંચન લેખન કરાવ્યું, આ શબ્દોને કવિતામાં કેવી રીતે ગોઠવવા તેની સમજ આપી, એક પંક્તિનું બીજી પંક્તિ સાથે કેવી રીતે અર્થસભર જોડાણ કરવું તેની સમજ આપી। ત્યાર પછી એ લોકોએ સુંદર મજાના જોડકણા બનાવતા શીખી ગયા અને એ લોકોના આ જોડકણા બનાવ્યા છે। પછી એનો હેતુ એ છે કે ગમ્મત સાથે જ્ઞાન મેળવે। આપણે ચેટ જીપીટી કે પછી નેટ પરથી ડાઉનલોડ કરીને કોપી પેસ્ટ કરી દઈએ, પણ આ પોતાનું નિર્માણ, પોતાનો સર્જનનો આનંદ અને આનંદનું સર્જન છે। તો એમાં હું તમને એક્ઝામ્પલ આપું તો ગમ્મત સાથે જ્ઞાન મેળવે, તો એમાં ઘણા બધા છે। એમાં હિન્દી વિષય, બધા જ વિષયોને આવરી લેવાયા। મમ્મીએ મંગાવ્યા વાલ, હું લઈ આવી દાલ, મમ્મીની થઈ આંખ લાલ અને તેણે કર્યા મારા ગાલ લાલ। આવી રીતે એક રમૂજભર્યું વાતાવરણ પેદા થયું, શબ્દ ભંડોળ વધ્યો, મૌલિકતા વધી અને એ લોકોને સર્જનનો આનંદ મળ્યો, મનન શક્તિ વધી, ચિંતન શક્તિ વધી। ત્યાર પછી પ્રકૃતિ પ્રેમ જાગે, તો એના માટેના પણ બનાવ્યા, ઋતુઓ પર બનાવ્યા, પ્રાણી પક્ષીઓ પર, એમાં દેશ પર પણ બનાવ્યા। એમણે જોડકણા બનાવ્યા તો એમાં પ્રકૃતિ પ્રેમ માટેના બનાવ્યા। તો દાનત રાખો સારી, આ પૃથ્વી છે તારી, જો એ થશે ખારી તો જીવવાનું પડશે ભરી, બચવાની ના રહે બારી, તેથી જતન કરો નરને નારી। આવી રીતે સુંદર મજાના। ત્યાર પછી ઋતુ પર આવ્યો ભાદરવો માસ, પીવો ઠંડી ઠંડી છાસ, ધાણા જીરું નાખો ખાસ અને બીમારીનો કરો નાશ। આવી રીતે સુંદર મજાના પ્રાણી પક્ષીઓ પર બનાવ્યા। ત્યાર પછી મેં એ લોકોને હૈકુ પર લઈ ગઈ। હૈકુ એટલે 5+7+5ની કવિતા અને તેમાં પ્રથમ સાદા હૈકુ શીખવ્યા કે રાષ્ટ્રીય પક્ષી રંગબેરંગી પીછા, નામ છે મોર। ત્યાર પછી એ લોકોને શૈક્ષણિક હૈકુ તરફ દોરી ગઈ કે ડેનિશ પ્રજા પછી ભારતમાં અંગ્રેજ પ્રજા આવી, તો તેનું હૈકુ બનાવ્યું કે ડેનિશ પ્રજા પછી ભારતમાં આવી અંગ્રેજ પ્રજા। પછી બીજા પણ એ રીતના બનાવ્યા। હિન્દીમાં તો ખુશિયાલી કા સમાનાર્થી શબ્દ હે આનંદ ખુશી। આવી રીતે શૈક્ષણિક હૈકુ, સવાલના જવાબ, એક બાજુ કવિતા પણ, એક બાજુ એવા સવાલના જવાબ આવી ગયા। પછી ઉખાણા શીખવ્યા, તો પેલા સાદા ઉખાણા કે નાની ઓરડીમાં 32 બાવા એટલે દા। પછી શૈક્ષણિક ઉખાણા, એમાં પ્રશ્નોના ઉખાણા બનાવ્યા કે હિમાલયમાં વસું છું, દુનિયાનું સૌથી ઊંચું શિખર છું, બોલો હું કોણ, તો માઉન્ટ એવરેસ્ટ। એવી રીતે સવાલના જવાબ પણ આવી ગયા, ઉખાણા બની ગયા અને આવી રીતે સુંદર મજાના। હવે આનો પ્રયોગ એ લોકો બીજી કઈ રીતે કરી શકે, તો સ્વતંત્ર લેખનને આકર્ષક બનાવવામાં કરે, નિબંધ લેખનમાં આનો ટોપિક ઉમેરે તો એ વધારે એનો શણગાર વધી જાય। પછી વક્તૃત્વ સ્પર્ધાની સ્ક્રિપ્ટ બનાવવાની આવે તો એ ખૂબ મહત્વની હોય, તો એની અંદર આવા સૂત્ર બનાવીને મૂકી। અત્યારે જ મારી દીકરી દક્ષિણ ઝોનમાં વક્તૃત્વમાં પ્રથમ આવી, ધોરણ 5ની, તે 7મા ધોરણ સુધીના વિદ્યાર્થીઓની સામેને ટક્કર લઈને પ્રથમ ક્રમે આવી। તો તેમાં એણે આવા સૂત્રો ઉમેરેલા સ્ક્રિપ્ટની અંદર અને તેમાં વૃક્ષો મારા મિત્રો, આ હતો વિષય, એમાં એણે ઉમેરેલું વૃક્ષો છે ધરતીનો શ્વાસ, હે માનવ આ વાત પર કરો ને વિશ્વાસ। અને આવી રીતે એક હટકે એની ઇમ્પ્રેશન પડે અને માર્કિંગ ઓટોમેટિકલી વધી જાય અને આવી રીતે નિબંધમાં પણ એનો શણગાર વધી જાય। એટલે આ જોડકણા એ વાર્તા નિર્માણની હરીફાઈ હોય, બાળકોએ જાતે વાર્તા બનાવવાની હોય ત્યારે એ લોકો મૂકે। પછી ચિત્ર પરથી વાર્તા બનાવવાની હોય, બે પ્રાણીઓ લડતા હોય તો એમાં પણ એમણે ઉમેર્યું કે આ નથી તારું, એ છે મારું,
ભાગ અહીંથી નહીંતર થાશે ન ઠારું. આવી રીતે વાર્તા પણ એનું ઇમ્પ્રેશન અલગ પડે અને એમાં ફર્સ્ટ આવે. ગયા વર્ષે મારી એક દીકરી ઝોન કક્ષા સુધી બાળ કવિમાં ગઈ હતી. ગયા વર્ષે વક્તૃત્વ સ્પર્ધામાં રાજ્ય લેવલ સુધી ગઈ હતી અને આ વર્ષે પણ ઝોનમાં પ્રથમ આવી અને હવે રાજ્યમાં જવાની છે. એટલે આ રીતે 6-7-8 ગુજરાતી હિન્દી બધામાં જાય. પહેલિયા નિર્માણ કરવાની આવે હિન્દીમાં, જ્યારે પણ એ લોકો ઉખાણા બનાવે હિન્દી. પછી એનઈપીમાં પણ આ મુદ્દો લેવામાં આવેલો છે, માતૃભાષાનું સંવર્ધન, માતૃભાષાને મહત્વ આપવાનું. એટલે તેમાં પણ આવી જાય અને પોતાનું નિર્માણ કરે એટલે સર્જનનો આનંદ અને આનંદનું સર્જન, એવો મારો આ નવતર પ્રયોગનો હેતુ છે. અને વધારે સક્સેસફુલ આ જાય છે વિડીયો ખાલી સાંભળી લો, એ લોકો જાતે બનાવીને પ્રાર્થનામાં ધડાકણા કરાવ્યા છે તો અમે તેની રજૂઆત કરીશું.